નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના 2024 વિશે। આ યોજના અંતર્ગત મિત્રો અકસ્માતે મરણ પામેલા ખેડૂત મિત્રોને ₹6 લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। જાણો કે ખેડૂત મિત્રોને મળશે આ યોજનાનો લાભ। સંપૂર્ણ માહિતી આજના વિડીયો મિત્રો આપણે જાણીશું, સમજીશું ને જોશું। તેમજ મિત્રો આ યોજના અંતર્ગત સહાયની વિગત કઈ પ્રકારની રહેશે, અમલી અંગેની સૂચના કઈ પ્રકારની છે, ક્યાં અરજી કરવાની રહેશે, કેવી રીતે અરજી કરવાની રહેશે, સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોશું અને સમજીશું। તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકાર દ્વારા આ મુજબનું એક પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે, એટલે કે બુકલેટ બહાર પાડવામાં આવેલી છે, જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, જેમાં મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અકસ્માતે મરણ પામેલા ખેડૂત ખાતેદારને ₹6 લાખની સહાય આપવામાં આવી રહી છે। એમાં વિગતવાર માહિતી વિશે જાણીએ તો મિત્રો રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત તારીખ 1/4/2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામેલા ખેડૂત ખાતેદાર શ્રીને ₹4 લાખની સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે। એટલે કે મિત્રો 1 એપ્રિલ 2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામેલા ખેડૂત ખાતેદાર શ્રીને સરકાર દ્વારા ₹4 લાખની સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે। વિગતો વિશે વાત કરીએ તો મિત્રો સહાયની વિગતો, જેમાં મિત્રો રાજ્ય સરકાર શ્રીના ભંડોળ દ્વારા ₹4 લાખની સહાય આપવામાં આવશે। તેમજ મિત્રો જિલ્લા પંચાયતના ભંડોળમાંથી તમને ₹2 લાખની સહાય આપવામાં આવશે। એટલે કે મિત્રો આમ કુલ મળીને ₹6 લાખ આપને પ્રોવાઈડ કરવામાં આવશે। અમલીકરણ અંગેની સૂચના વિશે વાત કરીએ તો મિત્રો ગ્રામ સેવક દ્વારા ફોર્મ ભરવાનું રહેશે, પેટા વિભાગ મારફતે જિલ્લા કક્ષાએ મોકલવાનું રહેશે। તો મિત્રો આ મુજબનું અમલીકરણ રહેલું છે। તેમજ મિત્રો ગ્રામ સેવક માટે મહત્વની જવાબદારી વિશે વાત કરીએ તો મિત્રો દરેક ગામના વોટ્સએપ ગ્રુપમાં પ્રસાર કરવો, અકસ્માતની ઘટનામાં અંગત રસ લઈ કાર્યવાહી કરવી, કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે। તેમજ મિત્રો નીચે સ્ક્રોલ કરીને જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આ એક જ સેવાકીય કાર્ય છે, વધુમાં વધુ લોકો સુધી શેર કરો। તો મિત્રો આપ પણ આ અમારો વિડીયો આપના ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તેમજ મિત્રો એક પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે સહયોગ આપવો। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના 2026 અંતર્ગત, જેમાં મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં અકસ્માતે મરણ પામેલા ખેડૂત ખાતેદારશ્રીને ₹6 લાખની સહાય આપવામાં આવશે। જેમાં મિત્રો રાજ્ય સરકારના ભંડોળમાંથી ₹4 લાખ તેમજ મિત્રો જિલ્લા પંચાયતના ભંડોળમાંથી ₹2 લાખ, એટલે કે મિત્રો આમ કુલ મળીને ₹6 લાખની સહાય અકસ્માતે મરણ પામેલા ખેડૂત ખાતેદારશ્રીને આપવામાં આવશે।